તો ભમાઈને તો રહેવાનું. ગુંડો હોય તો આપણે કેટલા ટકા અને જેટલા દાડે આપણે જો દારૂ તો મળી રહ્યા, આ ભમાયા વગર તો એમને નહીં રહેવું, એટલે આપણે તો ઠોકી પાડવા એમને. હાલો હા કમલેશભાઈ ને દેખા. હા જય માતાજી ગૌરવભાઈ. હા પેલા ત્યાં આપણે એમના ખેતરમાં જવાનું છે. હા પેલા પિયુષભાઈ ની વાત કરી હતી ત્યાં જ બધા બેઠા. હેડો તો આપણે જઈએ. હેડો આઈ જે મારા ભાઈઓ જો આઈ જા તો વાત કરવી છે, શાંતિ રાખતું પેલા. તું અક્ષુડોન છે એમ? તારા નામ પ્રમાણે તું અક્ષુડોન લાગે છે? તું શેનો ડોન છે? અરે ફર્યું ને પેલા જેવા ને થાપણ મેળે બધા દોત પાડ દે. હું હતા નહીં પીધો ફરી કોક દાંત પી લઈશ, પણ તું અક્ષુડોન હે ને તાર ઘરનો બરોબર દાદા નગર શું કર લે જો એટલે અમે આવીએ ને તો ઓક્સિડોન નહીં રેવાય. કેટલા દાડા કોઈ ગોપા તમે જાઓ પેલા, તું વડી લે પેલા. અરે ગણગા, આ કઈ ટાઈપની ગુંડી હા? જો આ મોડે ઢોકેલું, આ બૈરું તું બૈરું. અરે આવા કે ગુંડા ફેટા ઝાલા આજકાલની ગુંડી આપડી ફેટા ઝાલા કેટલાને તમારી જેવા ભમાયા, કેટલાને અમે ઉછળીને નાખીને મર્ડર કરીને નાખ્યા ખબર નિકાસમાં, પણ ગુંડી તું લાગતી નહીં. ખબર પડી? એટલે તારો કારો ચાંદલો હોય કે બારો ચાંદલો હોય, મારે કયા ઠોકી જ પાડો આજે આને પતાવી દેવો નકર ને આ નરસે જરતે મારો બહુ નરસે. હા બહુ નરસે આવ્યો બહુ નરસે. એક્સિડન્ટ ની એક ખબરી તો ઊંઘી જાય કઈ તાકાત ના. અને એટલી બધી તમારા પાવર હોય ને તો મોકલો બીજાને. આજે આન જાઓ જાઓ બીજાનું ના કરું તો મોકલો બીજાને. હાડો મોકલો કઈ આવશે કઈ આવશે. તને એક વાત કહું, આ કારો ચાંદલો છે એનો. આ મોડા પ્રમાણે તું ડાકુ જેવી લાગતી નહીં. અને આ જનો બૈરો પેલું બાંધતા હોય ને, બૈરો બાંધતા હોય ને એવું લાગે છે. એક કામ કરે, આને તડફાઈ મારી નાખીએ બરોબર, અને ડબે ઘરું મારી નાખીએ. એક તો જાય તારી ખબુરી અને આ ગુંડીઓ ગુડા દારૂડિયા કાપી છે. હવે ઓક્સિડન બીજા ખાવ મારા તો આવવું પડશે. ગગા આ ડોન હે ને, પણ હવે આજે મને એવું મન થાય મને હું એકલો ભમાઈ એવો હું ગુડા. તમે બે આવશો તો એ રાગ નહીં આવવાનું. તું સાઈડ માં જતો રહે, તારે વડવું છે મારો મારા નહીં બાપા ઢાલ. આજકાલ કવડી અમને મારવા આવી હતી બડા. અને તો એવો થપડાય ને તે જીવનમાં પછી કોઈ દે નહીં આવે એવું કઈ થપડાય જ નહીં. બસ એમ આપણે બધા પિયુષભાઈ જોડે જઈએ, જમીનનો થોડું કામ કરીએ. ગૌરવભાઈ એ અક્ષુડોન જો અમે તો નાહાડી મેલ્યો, પણ હે ને એ જેવો તેવો નતો, હતો પાડા જેવો, પણ મેન ગગાએ બચાયા તમને. અને એ અમને પતાવી જાય પણ અમે રહી જશે. પિયુષભાઈ તમારી જે માગે તો અમે કરવાના જ છે, ધરું નાખી દઈશું બરોબર. કરવું તમે કહી દો ભાઈ, અમે ફાઇનલમાં વાત કરી દઈએ ને ગગાભાઈ. અને અંદર જો તમારું કામ થઈ ગયું. હા ગૌરવ અહીંયા તો મને એક વાત કહું ભાઈ, મને એવું લાગે છે કે આ કશું મહા રમત છું ગૌરવભાઈ પિયુષભાઈ લાગે તમને. એ તો જે થશે એ થશે, પણ એ કઈ વાત કરવા જે પછી જોઈએ આપણે. બોલો ગૌરવભાઈ, હું મારે આ જમીન રાખવી નહીં, પેલા બેન આપી દેજો આ જમીન, હું મારે રાખવી નહીં. હા તે વાંધો નહીં, એવા હું કહું કે પૈસા તમને આલ દે, તમે એ રાખી લે. હા વાંધો નહીં. હા કમલેશભાઈ હું તમને શું કહેતો હતો, આ જમીન તમારે રાખવી છે? રાખવી છે ને રાખી છે તો કાલ તમે પૈસાનો વ્યવહાર કરી દેજો, અને આજે તમે દરું નાખવાનો હોય તો નાખી દેજો, તો આપણે ઘરે જઈએ. કાકા જમીન તો હારી આવી જશે, મોકા પર ચોખ્ખો વાગ્યો છે. મેં કીધું ને એ માતા માડીની દયા છે ને, જમીન તો છોડવી નહીં. આ હોનું છે, હોનું જમીન ખબર છે ને, એટલે કાલ ચોખ્ખો મારો પડશે ચોક.
અને પૈસાનું ડીલ કરી અમને પૈસાનું પતાવી અને હું શું કહું છું કમલેશભાઈ, જો તમે પછી કાલે એમને પૈસા આપી દેજો, આપણે પૈસાનું એમને પૂછી લઈશું કેટલા ક્યાં હોય બધું. હા હેડો અત્યારે અમે ઘેર જઈએ, અમારું કામ છે. રામ રામ. હવ રામ રામ. રામ. વાઘ હતા, વાઘ છે, વાઘ જિંદગી દેવાનો બગાડ.